દર્શક મિત્રો, હું છું ગ્લોબલ એસ્ટ્રોગુરુ ડૉક્ટર પંકજ નાગર. જીટીપીએલ સંસ્થા સાથે જ્યોતિષ એક વિજ્ઞાનના શો દ્વારા આજે એક અદ્ભુત માહિતી. 18/5/2025 રોજ રાહુ મહારાજ મીન રાશિમાંથી કુંભ રાશિની અંદર ભ્રમણ કરશે. કોને નુકસાન, કોને લાભ? મિત્રો, જો તમે અગ્નિ તત્વની રાશિ મેષ, સિંહ અને ધનના જાતક હોવ તો ચોક્કસપણે ફાયદો. જો તમે જળ તત્વની રાશિ કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતક હોવ તો 100% તન મન ધનથી સાવધાન રહેજો. અને હા, ઉપાય ભગવાન શિવની પૂજા અવશ્ય કરજો. ઉપાય નંબર 2, રાહુ મહારાજને રીઝવવાનો પ્રયોગ અવશ્ય કરજો, જેમાં પવાલીમાં અડધી ચમચી ગળી 7 ધાન્ય અંદર નાખી અને રાહુના કોઈ પણ મંત્ર ભાવે કરજો. પાણીને થોડું ચાખી અને બાકીનું કમોડની અંદર નાખજો. અને ત્રીજો ઉપાય, સટીક ઉપાય, ઓનિક્સોટાઇટિસ સ્ટોન અવશ્ય ધારણ કરજો. કોઈ ફરિયાદ નહીં રહે. મારી તમને આ શો દ્વારા શુભકામનાઓ. જોતા રહો જ્યોતિષ એક વિજ્ઞાન, જીટીપીએલ ચેનલ નંબર 282, સવારે 8:30 સોમથી ગુરુવાર.